એ હાલો ફૂફુ ગેંડાની પાર્ટીમાં લેખક દિગ્ગજ શાહ. એક હતો ગેંડો. ગેંડાનું નામ ફૂફુ. ફૂફુ ગેંડો એકલો એકલો ફરે, એકલો એકલો જિંદગી જીવે. ફૂફુ ગેંડાનો સ્વભાવ ખૂબ જ ગરમ બાપલા. એના ચહેરા ઉપર કોઈ ભાવ જ ના આવે. ફૂફુ ગેંડો સ્માઇલ કોઈ દિવસ ના કરે. હંમેશા એના ચહેરા ઉપર બાર જ વાગેલા હોય. ફૂફુ ગેંડો બીજા બધા પ્રાણીઓને હરતા ફરતા જુએ, હસતા બોલતા જુએ, પાર્ટી કરતા જુએ ત્યારે એને ખૂબ જ ગુસ્સો આવે, એને જરા પણ ના ગમે. કોઈ પ્રાણી સામે ચાલીને ફૂફુ ગેંડાને બોલવા આવે તો જ એ બોલે, પાછો આંખોના ડોળા કાઢે, ગુસ્સો કરે, સામેવાળું પ્રાણી ડરીને ભાગી જાય. ફૂફુ ગેંડાને કોઈની સાથે ના બને, કોઈની સાથે ના ફાવે. એ બસ પોતાની દુનિયામાં એકલો એકલો જીવે, એને કશામાં રસ જ નહીં. એક દિવસ સીસી બિલ્લી એને રસ્તામાં મળી. સીસી બિલ્લી કહે, ગુડ મોર્નિંગ ગેંડાજી. હાઉ આર યુ? ફૂફુ ગેંડો આંખો કાઢીને કહે, ગુડ નાઇટ. આઈ એમ મારી મોજમાં. સીસી બિલ્લી હસતા હસતા કહે, અરે ગેંડાજી, તમે હંમેશા ઊંધું જ કેમ બોલો છો? ગુસ્સામાં કેમ રહો છો? સ્માઇલ કરો ડિયર. ફૂફુ ગેંડો કહે, હું ઊંધો છું એટલે ઊંધું જ બોલીશ. સ્માઇલ કરવાનું અપુન કો ના ફાવે. गुस्से में रहने का अपुन का स्टाइल है रे. सीसी बिल्ली कहे, अरे गेंडाजी, तुम है ना शादी बना डालो. तुम्हारी शादी हो जाएगी तो तुम बहुत हैप्पी हैप्पी रहेगा. फूफू गेंडो कहे, ओके सी बिल्ली, अपुन तेरे से अभी शादी बनाने को तैयार है. सीसी बिल्ली ने आ सांभळीने चक्कर आवी गया. ए ત્યાંથી ભાગી ગઈ. ફૂફુ ગેંડો આગળ ચાલતા ચાલતા મનમાં વિચારવા લાગ્યો, બધા મારા વિશે નેગેટિવ જ બોલે છે, પણ હું શું કરું? મારો સ્વભાવ અને વર્તન હવે બદલાય એ શક્ય નથી લાગતું. હું તો આમ જ જીવીશ. ફૂફુ ગેંડાને આગળ હાથીભાઈ મળ્યા. હાથી કહે, અરે ફૂફુ ગેંડાજી, તમે રોજ 1 કલાક મ્યુઝિક સાંભળો, ખુશ રહેશો, મોજ પડશે. બાજુના ઝાડ પર લટકતો હૂપ બંદર કહે, અરે ફૂફુજી, તમે છે ને આટલા ગુસ્સામાં અને એકલા એકલા ના રહો, દોસ્તો બનાવો. એમની સાથે ફરવા જાઓ, મોજ કરો, જલસા કરો. બાજુમાં ઊભેલી ભગરી ભેંસ કહે, કોઈ નવો શોખ રાખો, કાંઈક નવું શીખો, અંગ્રેજી શીખો, કમ્પ્યુટર શીખો, ડાન્સ શીખો, ક્રિકેટ રમો તો લાઈફમાં મોજ અને જલસાની એન્ટ્રી થાય અને તમને બધા શિખામણો ના આપે. ફૂફુ ગેંડાએ બધાની સામે ડોળા કાઢીને કહ્યું, તમે બધા એકસાથે મને શિખામણો કેમ આપી રહ્યા છો? શું સીસી બિલ્લીએ તમને બધાને મારા વિશે નકામી વાતો કરી છે? મારા વિશે ખરાબ બોલી છે? હાથીભાઈ, ભગરી ભેંસ અને હૂપ બંદર એ કહ્યું, હા ફૂફુ ગેંડાજી, અમને સીસી બિલ્લીએ જ તમારા વિશે પ્રેમપૂર્વક કહ્યું છે કે આપણે બધાએ ભેગા થઈને ફૂફુને બદલવો પડશે. એ આપણો ફ્રેન્ડ છે, એ તમારા વિશે કશું જ ખરાબ નથી બોલી. એ તમારું ભલું ઈચ્છે છે. ફૂફુ ગેંડાને આ સાંભળીને આંખોમાં પાણી આવી ગયું. તે બોલ્યો, ઓહ, તમને બધાને મારા માટે લાગણી છે, પ્રેમ છે, દોસ્તી છે. હું જ ખોટો હતો, સોરી. આજ પછી હું મારી લાઈફ ચેન્જ કરી દઈશ. તમારી બધાની સાથે મોજથી વાતો કરીશ, દોસ્તી કરીશ, પાર્ટી કરીશ, મોજ કરીશ, જલસા કરીશ, અને આ મોં ચડાવીને એકલો એકલો ઉદાસ ગુસ્સામાં નહીં જ રહું. તમે મને જે કહ્યું એ બધું જ કરીશ. મુझे માફ કર દો જી. ફૂફુ ગેંડાની વાત સાંભળીને બધાએ તાળીઓ પાડી, શાબાશ ફૂફુ ગેંડાજી. એક ઝાડ નીચે સંતાઈને આ બધું સાંભળી રહેલી સીસી બિલ્લી પ્રગટ થઈ અને કહે, યહ હુઈ ન બાત. ફૂફુ ગેંડાજી, ચલો પાર્ટી કરતે હૈ, ડાન્સ કરતે હૈ. ફૂફુ ગેંડો હસતા હસતા કહે, હા હા, ચલો પાર્ટી કરતે હૈ, આજ મેં પાર્ટી દૂંગા. ને પછી બધાએ ભેગા થઈને આઈસ્ક્રીમ પાર્ટી કરી બાપલા.